ત્રણે અમારી સાથે જોડાયા ચર્ચામાં આપ ત્રણેયનો ખૂબ ખૂબ આભાર। તો હાલ જે મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે, ભાજપના પૂર્વ પ્રધાન બિમલ શાહ કોંગ્રેસમાં જોડાયા છે। જે રીતે ગઈકાલે તેમણે જાહેરાત કરી હતી 3:30 વાગ્યે તેઓ કોંગ્રેસનો ખેસ ધારણ કરશે। આપને જણાવી દઈએ કે કેશુભાઈ પટેલની સરકારમાં ભાજપમાં તેઓ પ્રધાન તરીકે પણ હોદ્દો સંભાળી ચૂક્યા છે, ત્યારે બિમલ શાહે હવે કોંગ્રેસનો ખેસ ધારણ કર્યો છે, પંજો પકડ્યો છે। પૂર્વ ધારાસભ્ય અને હાલ સુરત જિલ્લા પંચાયત સામાજિક ન્યાય સમિતિના ચેરમેન યુવાન સાથી ભાઈ શ્રી અનિલભાઈ પટેલ, સુરત જિલ્લાના ખેડૂત આગેવાન, જિલ્લા પંચાયતના પૂર્વ સભ્ય લડાયક નેતા ભાઈ શ્રી દર્શનભાઈ, માંગરોળ અને આદિવાસી વિસ્તારમાં આદિવાસી સમાજ માટે ખૂબ કામ કરતા એક લડાયક નેતા અને પૂર્વ આઈએએસ અધિકારી માનનીય જગતસિંહભાઈ, માંગરોળ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભાઈ શ્રી જયચંદભાઈ વસાવા, સાબરકાંઠા જિલ્લાના વતની અને સામાજિક ન્યાય અધિકારીતા અનુસૂચિત જાતિ કોર્પોરેશનના પૂર્વ ચેરમેન ભાઈ શ્રી છગનભાઈ પરમાર અને એમની સાથે ખૂબ મોટી સંખ્યામાં કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહેલ તમામ આગેવાનો કાર્યકરોનું કોંગ્રેસ પક્ષમાં હાર્દિક સ્વાગત કરીએ છીએ અને ભારતીય જનતા પાર્ટીની નીતિ રીતિ અને પ્રજા વિરોધી શાસનને લઈ આજે અનેક આગેવાનો કોંગ્રેસ પક્ષમાં જોડાઈ રહ્યા છે, ત્યારે એમના આવવાથી કોંગ્રેસ પક્ષને એક મજબૂતાઈ મળશે અને સાથે સાથે લોકશાહી બચાવવા માટેની જે 2019ની લડાઈ લડવા આપણે સૌ જઈ રહ્યા છે, એમાં મક્કમતાથી સૌ સાથે મળીને આવનારી લડાઈમાં આપણે સૌએ જોડાવાનું છે। આજે જે બિમલભાઈ હોય, અનિલભાઈ હોય, તમામ આગેવાનો આપણી સાથે જોડાઈ રહ્યા છે।